સુરત શહેરમાંથી ખાણીપીણીના શોખીનો માટે એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। શહેરમાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ભેળસેળિયા તત્વો જાણે સુધરવાનું જ નામ નથી લઈ રહ્યા। સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા પનીરના વધુ અલગ 6 સેમ્પલ લેબોરેટરી ટેસ્ટમાં ફેલ સાબિત થયા છે। પાલિકા દ્વારા સતત આકરા દરોડા પાડવામાં આવે છે, પરંતુ આ ભેળસેળિયાઓ પર તેની કોઈ અસર જોવા મળી રહી નથી। સુરતીઓ પોતાના સ્વાદિષ્ટ ખોરાક અને ખાણીપીણીના શોખ માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છે, પરંતુ આ જ શોખનો ગેરલાભ ઉઠાવીને કેટલાક વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ લોહિયાળ રમત રમી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવામાં આવેલા પનીરના વધુ 6 જેટલા સેમ્પલ તપાસ દરમિયાન સબ સ્ટાન્ડર્ડ એટલે કે ફેલ જાહેર થતા શહેરમાં મોટો ફફડાટ વ્યાપી ગયો છે। આ વખતે પાલિકાના સકંજામાં પ્રખ્યાત ફૂડ આઉટલેટ્સ અને ડેરીઓ પણ આવી ગઈ છે। મનપાના સત્તાવાર અહેવાલ મુજબ સુરતના બમરોલી વિસ્તારમાં આવેલી હિંગરાજ ડેરી તેમજ પોસ્ટ ગણાતા સિટી લાઇટ વિસ્તારના પ્રખ્યાત ટોર્નેટો પિઝામાંથી લેવામાં આવેલા પનીર અને ચીઝના સેમ્પલ અત્યંત હલકી ગુણવત્તાના અને ખાવા અયોગ્ય નીકળ્યા છે। નામાંકિત બ્રાન્ડ્સ અને દુકાનોમાં પણ આ પ્રકારે ભેળસેળ યુક્ત સામગ્રી પીરસવામાં આવતી હોવાનો ખુલાસો થતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આશ્ચર્યની વાત તો એ છે કે સુરત મહાનગરપાલિકાનું તંત્ર અવારનવાર આવા કેસોમાં લાખો રૂપિયાનો દંડ ફટકારે છે અને દુકાનો સીલ કરે છે, તેમ છતાં વધુ નફો કમાવાની લાલચમાં આ ભેળસેળિયાઓ નાગરિકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે। તંત્રની કાર્યવાહીની આ અસામાજિક તત્વો પર કોઈ નક્કર અસર દેખાતી નથી, જેને કારણે મનપાના ફૂડ વિભાગની નબળી નીતિઓ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। જોકે પનીર અને ચીઝના 6 જેટલા સેમ્પલ એક સાથે ફેલ આવ્યા બાદ હવે પાલિકા તંત્ર વધુ આકરા મૂડમાં આવ્યું છે। ફૂડ વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર જાહેર જનતાના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બમરોલીની હિંગરાજ ડેરી અને સિટી લાઇટના ટોર્નેટો પિઝા સહિત તમામ 6 એકમો વિરુદ્ધ કાયદેસરની કડક કલમો હેઠળ કોર્ટ કેસ તેમજ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જે.એસ. દેસાઈ ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। સુરત શહેરના નાગરિકોને આરોગ્યને ધ્યાનમાં લઈ સુરત મહાનગરપાલિકા ના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગ દ્વારા સુરત શહેરની ઘણી બધી સંસ્થાઓ, ડેરીઓ તથા હોટલ રેસ્ટોરન્ટમાંથી છેલ્લા ઘણા સમયથી પનીર, ચીઝ જેવા નમૂનાઓનું તપાસણી કરવામાં આવેલ છે, જેમાંથી પાંચેક સંસ્થામાંથી પનીર અને ચીઝના નમૂનાઓ નાપાસ જાહેર થયેલ છે, જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। સદર સંસ્થાઓ જેવી કે હિંગરાજ ડેરી, બમરોલી રોડ, તેમાંથી ફ્રેશ લો ફેટ પનીર, વેસુ સિટી લાઇટ ખાતે ટોર્નેટો પિઝા, જેમાંથી પનીર અને ચીઝના નમૂના, રેલવે સ્ટેશન સામે આવેલ ઓરેન્જ ઇન્ટરનેશનલ, સિફત ઇન્ટરનેશનલ રેસ્ટોરન્ટમાંથી લીધેલા મિલ્કુ મલાઈ ફ્રેશ પનીર, મિલ્કુ મીડિયમ ફેટ પનીરના નમૂના તથા ભાગ્યલક્ષ્મી ડેરીમાંથી હોળી બંગલા માંથી પનીરના નમૂના લઈ તપાસણી અર્થે મોકલવામાં આવેલ, જે નાપાસ જાહેર થયેલ છે, જેમાં બીઆર રીડિંગનું પ્રમાણ, ફેટનું પ્રમાણ તથા બીરા સિસ્ટોસેરોનનું પ્રમાણ ઓછું અથવા વધુ ધારણ કરતા માલમ પડેલ છે। સદર નમૂનાઓ નાપાસ થતા સદર સંસ્થાઓના ખાદ્ય વિક્રેતાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે।